હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિના સમીકરણ ઉકેલવાના જે સૂત્ર હતા તેની તારવણી કરી હતી. હવે આપણે અનેક પ્રકારના ત્રિકોણમિતીય સમીકરણો સોલ્વ કરશું. સમીકરણો સોલ્વ કરવા માટે પહેલી બાબત કે કોઈ પણ સમીકરણ આપે તો તેમાં એક જ વિધેયમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. જેમ કે સાઇન, કોસ, ટેન બધું આપ્યું હોય તો બને ત્યાં સુધી સાઇન કા કોસમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. ખૂણા સરખા કરવાનો પ્રયત્ન કરવાનો. પદ સરવાળામાં હોય તો ગુણાકારમાં લાવવાનો પ્રયત્ન કરવાનો. ઓકે, જેમ જેમ આપણે પ્રશ્ન કરતા જશું તેમ ઉકેલવાની ટેકનિક તમને ખબર પડતી જશે. ઓકે, શરૂઆત કરીએ એક સિમ્પલ ક્વેશ્ચનથી. સાઇન આલ્ફા 1 સાઇન આલ્ફા 1 અને cos 2 આલ્ફા એ સમગુણોત્તર શ્રેણીમાં છે. 1 cos 2 આલ્ફા r in GP then find the value of alpha. ઓકે, પ્રશ્ન સમજો. GP એટલે સમગુણોત્તર શ્રેણી, જે તમારે અત્યારે ચાલવાની બાકી છે, પણ થોડું ડિસ્કશન હું અહીંયા કરી લઉં કે જો ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય, ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય તો જેમ સમાંતર શ્રેણીમાં તફાવત સરખો હતો તેમ સમગુણોત્તર શ્રેણીમાં ગુણોત્તર સરખો થાય. શું સરખું થાય? ગુણોત્તર. B ભાગ્યા A જેટલું થાય તેટલું જ C ભાગ્યા B થાય. ઓકે, એટલે B² બરાબર AC. ઇન શોર્ટ અત્યારે એટલું યાદ રાખો ને કે ABC સમગુણોત્તર શ્રેણીમાં હોય તો B² બરાબર AC થાય. વચ્ચેનાનો વર્ગ ઇક્વલ્સ ટુ આજુબાજુનો ગુણાકાર. ઓકે, તો અહીંયા સાઇન આલ્ફા અને સમગુણોત્તરને જીઓમેટ્રિક પ્રોગ્રેશન કહેવાય, જેને શોર્ટમાં GP વડે દર્શાવાય. સાઇન આલ્ફા 1 cos 2 આલ્ફા એ સમગુણોત્તર શ્રેણીમાં છે. સમગુણોત્તર શ્રેણીમાં છે. ઓકે, સમગુણોત્તર શ્રેણીમાં છે માટે વચ્ચેના પદનો વર્ગ, વચ્ચે કોણ છે? 1 નો વર્ગ અને આજુબાજુનો ગુણાકાર, એટલે સાઇન આલ્ફા ઇન્ટુ cos 2 આલ્ફા. સાઇન આલ્ફા ઇન્ટુ cos 2 આલ્ફા. ઓકે, 1 અહીંયા. ચલો, અહીંયા સાઇન આલ્ફા મેં શું કીધું હતું? એક જ વિધેયમાં લાવવાનો પ્રયત્ન કરવાનો અને ખૂણા સરખા બનાવવાનો પ્રયત્ન કરવાનો. તો cos 2 આલ્ફાના તમારી પાસે 4 સૂત્ર છે. cos સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર આલ્ફા, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા, 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1, 1 માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા. પણ તેમાંથી હું અહીંયા આ સૂત્રનો ઉપયોગ કરીશ, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર આલ્ફા. બેનિફિટ એ થશે કે કોસમાંથી આખું જુઓ સાઇનમાં આવી ગયું. ઓકે, ચલો અહીંયા 1 સાઇન આલ્ફા માઇનસ 2 સાઇન ક્યુબ આલ્ફા. ઓકે, તો અહીંયા થશે 2 સાઇન ક્યુબ આલ્ફા, 2 સાઇન ક્યુબ આલ્ફા, માઇનસ વડે ગુણી દો અથવા પેલી બાજુ લઈ જાઓ, માઇનસ સાઇન આલ્ફા અને અહીંયા +1 ઇક્વલ્સ ટુ 0. ઓકે, ચલો સમીકરણ ઉકેલો. સમીકરણ ઉકેલવા માટે 3 ઘાતનું સમીકરણ છે. જોજો, દ્વિઘાત નથી, 3 ઘાતનું સમીકરણ છે. 3 ઘાતનું સમીકરણ ઉકેલવું હોય તો પહેલાં એક અવયવ ખબર હોવી જોઈએ, પછી સારણીની રીતથી તમે મેળવી શકો. તો એક અવયવ તમારે 1 by 1 મૂકીને જ મેળવવો પડશે. પહેલાં સહગુણકોનો સરવાળો કરો, જો શૂન્ય થતો હોય તો એક અવયવ 1 હોય, પણ સહગુણકોનો સરવાળો શૂન્ય નથી. અહીંયા સહગુણક 2 છે, -1 છે અને +1 છે. તો જ્યારે 3 ઘાતવાળું હોય સમીકરણ ત્યારે તમારે આટલી વસ્તુ મૂકી જોવાની સાઇનની જગ્યાએ. 1 -1 2 -2 હાફ -હાફ.
મોસ્ટ ઓફ આ વસ્તુ સમાધાન કરતી હશે. જો અહીંયા 1 સમાધાન નથી કરતું સાઇન આલ્ફાની જગ્યાએ મૂકીએ તો હાફ મૂકીએ તો હાફ મૂકશું સાઇન આલ્ફાની જગ્યાએ તો અહીંયા થશે 2/8 2/8 માઇનસ હાફ પ્લસ 1 માઇનસ હાફ પ્લસ 1 તો અહીંયા થઈ જશે 2/8 એટલે અહીંયા થઈ જશે 1/4 માઇનસ હાફ પ્લસ 1. ચલો આ પણ સમાધાન નથી કરતું, અહીંયા હાફ પણ સમાધાન અહીંયા કરતું નથી. માઇનસ હાફ મૂકો, માઇનસ હાફ મૂકો તો માઇનસ હાફ મૂકશો તો અહીંયા થઈ જશે -1/4 -1/4 પ્લસ હાફ પ્લસ 1. ચલો એ પણ સમાધાન નથી કરતું. અરે -1 મૂકો, -1 મૂકશો તો 2 અહીંયા -2. ઓકે, -1 સમાધાન કરે છે તો -1 આ સમીકરણનું બીજ થશે. તો પછી અહીંયા -1 લખી દેવાનું. 3 ઘાતનો સહગુણક 2, 2 ઘાતનો સહગુણક 0, 1 ઘાતનો -1 અને અહીંયા 1, અહીંયા 0 તો અહીંયા આવશે 2 -2 -2. આ બંનેનો સરવાળો થશે, જવાબ આવશે એનો આની હારે ગુણાકાર. સરવાળો જવાબ આવે એનો આની હારે ગુણાકાર. તો અહીંયા 2 તો અહીંયા +1 આની હારે ગુણાકાર -1 0, અહીંયા છેલ્લે 0 આવવું જોઈએ. ઓકે, તો આ બીજ આ રીતે લખાય sin આલ્ફા +1. ઓકે, અને અહીંથી લખાય 2 sin² આલ્ફા -2 sin આલ્ફા +1 બરાબર 0. હવે ઉકેલો તો અહીંથી આવશે sin આલ્ફા બરાબર -1 અહીંથી, અને આ 0 નહીં થાય કારણ કે આનું ઉકેલ નહીં મળે, આનો ડેલ્ટા ઋણ આવશે. જોજો ડેલ્ટા મેળવજો, આનો ડેલ્ટા ઋણ આવશે. 4 - 8 થઈ જશે એટલે આનો ઉકેલ નહીં મળે. તો sin આલ્ફા બરાબર -1. વિચારો sin આલ્ફા -1 એકમ વર્તુળમાં ક્યાં થતું હતું? B' બિંદુ પાસે. યાદ છે? નીચે B' બિંદુ પાસે અહીંયા sin આલ્ફા -1 થતું હતું B' બિંદુ પાસે. તો આ બધા એંગલને આપણે શું કીધું હતું? 4n - 1π/2. 4n - 1π/2 પણ કહેવાય અથવા આમ પણ કહેવાય. જુઓ આ 2nπ છે, તમારે અહીંયા પહોંચવું છે તો 2nπ માંથી કેટલા બાદ કરો તો અહીંયા પહોંચો તમે. 2nπ માંથી કેટલા બાદ કરો તો અહીંયા પહોંચો. તો આને કહેવાય આલ્ફા = 2nπ - π/2. આમ પણ કહેવાય. 4n - π/2 પણ ચાલશે, 4n - 1π/2 પણ ચાલશે. ઓકે, ખ્યાલ આવ્યો? અહીંથી અહીંયા પહોંચવું હોય તો 2nπ + π/2. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ આપણે. આવો જ પ્રશ્ન. 1/6 sin θ cos θ tan θ. 1/6 sin θ, cos θ and tan θ are in GP, then find the value of θ. ઓકે, 1/6 sin θ, cos θ અને tan θ સમગુણોત્તર શ્રેણીમાં છે તો થીટાની કિંમત મેળવો. તો હવે તમને ખબર પડી ગઈ કે અહીંયા કોણ સમગુણોત્તર શ્રેણીમાં છે? 1/6 sin θ, cos θ અને tan θ સમગુણોત્તર શ્રેણીમાં છે. તો વચ્ચેના પદનો વર્ગ એટલે cos² θ = આ બંનેનો ગુણાકાર sin θ / 6 × tan θ. ઓકે, ચલો બધું ખૂણો તો સરખો છે. જુઓ હવે બધું કાં તો સાઇનમાં લાવી દો કાં તો કોસમાં લાવી દો. હવે એ આપણી ઈચ્છા પર આધાર છે. ચલો પહેલાં ટેનને કન્વર્ટ કરીએ. cos² θ sin θ / 6 ઇન્ટુ અહીંયા sin θ / cos θ. ઓકે, આ સામે ગુણી દો તો 6 cos³ θ, 6 cos³ θ અને અહીંયા થઈ જશે sin² θ. ઓકે, sin² θ. હવે અહીંયા cos છે તો આને cosમાં સરળતાથી કન્વર્ટ કરી શકીએ. 6 cos³ θ
ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો અહીંયા 6 કોસ ક્યુબ થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા -1. હવે મેં શું કીધું હતું, 3 ઘાતવાળું સમીકરણ આવે તો 1 -1 પ્લસ હાફ માઇનસ હાફ પ્લસ 2 -2 આવી કિંમત મૂકીને એક બીજ તમારે પહેલાં મેળવવું પડે. ચલો કોસ થીટાની જગ્યાએ +1 મૂકો તો સમાધાન નહીં કરે, કારણ કે 6 + 1 - 1 ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. -1 પણ સમાધાન નહીં કરે. ઓકે, હાફ મૂકીએ. ચલો હાફ મૂકશો તો 6/8 કોસ થીટાની જગ્યાએ હાફ મૂકું છું. કેટલા? હાફ. 1/4 -1 તો આ 3/4 થઈ જશે. ઓકે, હાફ સમાધાન કરશે. ચલો તો આનું એક બીજ થશે હાફ. કોણ થશે? હાફ. અને અહીંયા 6 વર્ગવાળું પદનો સહગુણક 1, એક ઘાતવાળું પદ નથી એટલે 0 -1. ચલો અહીંયા 0. 6 + 0 6, 6 × હાફ 3, 3 + 1 4, 4 × હાફ 2, 0 + 2 2, 2 × હાફ 1. લાસ્ટમાં અહીંયા 0 આવવો જોઈએ. ઓકે, અહીંયા તમારું બીજ હાફ છે. તો બીજ હાફ છે તો આમ લખી શકાય કોસ થીટા માઇનસ હાફ, એટલે આ અવયવ થઈ ગયો. અને આને લખાય 6 કોસ સ્ક્વેર થીટા પ્લસ 4 કોસ થીટા પ્લસ 2 ઇક્વલ્સ ટુ 0. ચલો હવે આનો ડેલ્ટા મેળવજો તો ડેલ્ટા આવશે 16 માઇનસ 48. તો એ ઋણ આવશે એટલે આ તો ઉકેલાશે નહીં. તો કોસ થીટા બરાબર શું થશે? હાફ. હાફને શું લખાય? કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કોસ π/3 આવું લખાય. ચલો તો હવે અહીંયા થઈ જશે થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 2n π પ્લસ માઇનસ π/3 વેર n બિલોંગ્સ ટુ z. આ રીતે ઉકેલવાની ટ્રાય કરવાની 3 ઘાત હોય તો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. કોસ થીટા પ્લસ કોસ 3 થીટા પ્લસ કોસ 5 થીટા પ્લસ કોસ 7 થીટા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. કોસ થીટા પ્લસ કોસ 3 થીટા પ્લસ કોસ 5 થીટા પ્લસ કોસ 7 થીટા. ઓકે, ચલો બધું સરવાળામાં આપ્યું છે. તો પહેલી વસ્તુ, વિધેય તો બધામાં કોસ જ છે, પણ અહીંયા બધું સરવાળો છે. મેં શું કીધું હતું? આપણે લાસ્ટમાં ગુણાકાર સ્વરૂપે જોઈ અને ખૂણા સરખા બનાવવાના. ચલો કોને કોને આપણે સાથે રાખશું? કયા બે ખૂણાને? જુઓ, પહેલો અને છેલ્લું પદ સાથે રાખીએ. કોસ 7 થીટા, એનું કારણ 7 + 1 8, 5 + 3 8. એટલે જ્યારે આપણે c + c નું સૂત્ર લગાડીએ ત્યારે ખૂણા સરખા થાય. કોસ 7 થીટા પ્લસ કોસ થીટા, ઓકે, પ્લસ કોસ 5 થીટા પ્લસ કોસ 3 થીટા ઇક્વલ્સ ટુ 0. ઓકે, અહીંયા થઈ જશે c + c એપ્લાય કરો તો 2 કોસ, સૂત્રની શરૂઆત 2 થી, તો સરવાળો ભાગ્યા 2 કરવાનું એટલે 2 કોસ 4 થીટા, બાદ બાકી ભાગ્યા 2 એટલે 2 કોસ 3 થીટા. અહીંયા પણ 2 કોસ 4 થીટા ઇન્ટુ કોસ કેટલા થશે? 5 - 3 2. ઓકે, 2/2. સૂત્રની શરૂઆત 2 થી કરો તો સરવાળો ભાગ્યા 2 અને બાદ બાકી ભાગ્યા 2. ચલો હવે 2 કોસ 4 થીટા કોમન, 2 કોસ 4 થીટા કોમન. ઓકે, 2 કોસ 4 થીટા કોમન અને અહીંયા બ્રેકેટમાં આવશે કોસ 3 થીટા પ્લસ કોસ થીટા બરાબર 0. ચલો હજી c + c એટલે બધું ગુણાકારમાં આવી જાય. કોસ 4 થીટા, અહીંયા 2 કોસ 2 થીટા, 3 + 1 4, 4/2 ઇન્ટુ કોસ થીટા. ઓકે, 3 - 1 2, 2/2 એટલે અહીંયા થીટા. ચલો 0. ઓકે, તો અહીંયા કાં તો કોસ થીટા 0 થશે, કોસ થીટા 0, અથવા કોસ થીટા 0 અથવા કોસ 2 થીટા 0 અથવા કોસ 4 થીટા 0. કોસ થીટા 0 તો થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા થીટા ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે? અહીંયા 2n + 1 π/2. યાદ છે કાલનો લેક્ચર?
cos theta is equals to 0 તો 2n plus 1 pi by 2. ઓકે, પછી બીજું થશે cos 2 theta અથવા cos 2 theta 0. cos 2 theta 0 તો cos 2 theta is equals to 0 તો 2 theta બરાબર 2n plus 1 pi by 2. n belongs to z તો theta બરાબર અહીંયા થશે 2n plus 1 pi by 4. n belongs to z. ઓકે, અથવા cos 3 theta બરાબર 0, સોરી cos 3 theta નથી 4 theta છે, 4 theta બરાબર 0 તો અહીંયા થઈ જશે theta બરાબર 2n plus 1, 4 theta બરાબર 2n plus 1 pi by 2. n belongs to z. ઓકે, theta બરાબર 2n plus 1 pi by 8. n belongs to z. ઓકે, તો તમારો જે આન્સર આવશે તે આ રીતે આવશે 2n plus 1 pi by 2 યુનિયન 2n plus 1 pi by 4 યુનિયન 2n plus 1 pi by 8. n belongs to z. આ બધી થીટાની કિંમત આવશે. કોપી કરો અને યોગમાં જો સરખું હોય ન લખો તો ચાલે. કોપી કરો ફટાફટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર વાત કરીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે ફાઇન્ડ ધ નંબર ઓફ સોલ્યુશન sin 5 theta sin 5 theta into cos 3 theta equals to sin 9 theta into cos 7 theta in 0 to pi by 2. ઓકે, પ્રશ્ન સમજો કે ઉકેલ 0 to pi by 2 માં કેટલા ઉકેલ મળે. સવાલ એવો છે કે આપેલ સમીકરણના 0 થી પાઈ બાય 2 માં કેટલા ઉકેલ મળે. ઓકે, ચલો આને ઉકેલવાની ટ્રાય કરીએ આપણે. આ આપણું સમીકરણ છે sin 5 theta cos 3 theta into cos 3 theta sin 9 theta into cos 7 theta. ઓકે, ઉકેલવા માટે શું કરશું બોલો? કંઈ કેન્સલ થાય છે? 5 3 9 7. એક કામ કરીએ, બંને બાજુ આપણે
2 વડે ગુણાકાર કરી દઈએ કારણ કે ગેપ સરખો છે. અહીંયા 9 - 7. ઓકે, 2 sin 5 થીટા, 2 sin 5 થીટા cos 3 થીટા, 2 sin 9 થીટા cos 7 થીટા. ઓકે, ચલો અહીંયા 2SC એટલે S + S sin 8 થીટા પ્લસ sin 2 થીટા. ઓકે, અહીંયા 2SC sin 16 થીટા પ્લસ sin 2 થીટા. ઓકે, sin 2 થીટા બંને બાજુથી કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે sin 8 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ sin 8 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ sin 16 થીટા. ઓકે, બંને બાજુથી sin રિમૂવ કરો તો અહીંયા આવશે, અથવા આને આમ પણ લખી શકો sin 16 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ sin 8 થીટા. તો આને લખી શકાય 16 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ sin રિમૂવ કરશો એટલે n પાઈ પ્લસ -1 ની n ઘાત અને અહીંયા આલ્ફા આ થશે 8 થીટા. ઓકે, આ રીતે થશે. હવે તમે અહીંથી થીટાને કરતા બનાવી દો, વ્યાપક ઉકેલ માંગ્યો હોય તો ચાલે, પણ અહીંયા તમને શું કીધું છે કે ઉકેલની સંખ્યા મેળવો. કયા અંતરાલમાં? 0 થી π/2 તો આપણે અહીંયા 2 કેસ વિચારવા પડશે. પહેલો કેસ કે જો n યુગ્મ છે, n યુગ્મ છે તો -1 ની n ઘાત બરાબર 1 થશે. તે કિંમત મૂકો અહીંયા 16 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ n પાઈ પ્લસ 8 થીટા. ઓકે, આને પેલી બાજુ જવા દો તો 8 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ n પાઈ. તો અહીંયા થીટા બરાબર n પાઈ અપોન 8, n બિલોંગ્સ ટુ z. ચલો અહીંયા હું થીટાની કિંમત મેં લખી નાખું જેટલી આવે એટલી. ચલો, થીટા બરાબર ઋણ કિંમત ન લેવાય કારણ કે આપણે ખૂણો અહીંથી જોતો છે, આપણો થીટા અહીંયા છે, દેખાય? ઋણ મૂકો, અહીંયા 0 મૂકો, થીટા બરાબર 0 મૂકો. ચલો 0 ચાલશે પહેલાં તો. ચલો 1 મૂકો તો π/8, π/8 આ અંતરાલમાં આવે. 2 મૂકો તો 2 π/8 એ પણ ચાલશે, π/4 થશે. 3 π/8 પણ ચાલશે, 4 π/8 પણ ચાલશે કારણ કે આ π/2 સુધી જ થશે. દેખાય? આ π/2 થશે, π/2 સુધી જ જવાનું છે આપણે બસ. ચલો બીજો કેસ. બીજો કેસ n અયુગ્મ છે, n અયુગ્મ છે તો અહીંયા n અયુગ્મ હશે તો -1 ની n ઘાત બરાબર શું થશે? -1 ની n ઘાત બરાબર -1. તો અહીંયા 16 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ n પાઈ -8 થીટા. તો અહીંયા 24 થીટા ઇઝ ઇક્વલ્સ ટુ n પાઈ. તો થીટા બરાબર અહીંયા n પાઈ અપોન 24, n બિલોંગ્સ ટુ z. ચલો અહીંયા n બરાબર ઋણ નહીં ચાલે, 0 નહીં ચાલે. ચલો પછી 1 મૂકો તો અહીંયા પહેલો ઉકેલ આવશે π/24, π/24. 2 મૂકો તો π/12. 3 મૂકો તો π/8. 3 મૂકો તો π/8. π/8 આવી ગયો છે, જોજો સામે આવી ગયેલો છે એટલે આપણે ગણતરીમાં લેશું નહીં. ચલો 4 મૂકો તો π/6, π/6. 5 મૂકો તો 5 π/24, 5 π/24. ઓકે, 6 મૂકો તો π/4, 6 મૂકો તો π/4. 7 મૂકો તો 7 π/24. 8 મૂકો તો π/3. 9 મૂકો, 9 મૂકશો તો 9 π/24. 3 કેન્સલ કરી નાખો તો 3 π/8. આ ઉકેલ પણ આવી ગયો છે, જોજો બીજી વાર ગણતા નહીં. 10 મૂકો
તો 5π/12. 11 મૂકો તો 11π/ અને 12 મૂકો તો π/2. બસ આપણે π/2 સુધી જ જવાનું છે. ઓકે, તો આટલા ઉકેલ પોસિબલ છે, પણ અહીંયા આપણે એ વાત કરી જોઈએ કે આમાંથી કયા ઉકેલ આવશે અને કયા ઉકેલ નહીં આવે. ચલો, હવે અહીંયા આપણે થોડી મિસ્ટેક થઈ છે કે અહીંયા n યુગ્મ છે તો આપણે યુગ્મ જ મૂકી શકીએ. એટલે ઉકેલ આપણે કરેક્ટ કરીએ. ઓકે, કરેક્ટ કરી લઈએ. ચલો, આ બંને ઉકેલ આપણે કરેક્ટ કરી લઈએ. ચલો, અહીંયા n યુગ્મ છે તમે 0 મૂકી શકો. ઓકે, તો 0 આવશે. પછી 1 મૂકો, 1 નહીં મૂકી શકો. 2 મૂકો, 2 મૂકશો એટલે અહીંયા આવશે π/4. 3 ન મુકાય કારણ કે યુગ્મ મૂકવાના છે. 4 મૂકો તો π/2. અહીંયા 3 જ ઉકેલ આવશે. એવી જ રીતે અહીંયા અયુગ્મ સંખ્યા જ આપણે મૂકશું. ઓકે, અયુગ્મ સંખ્યા મૂકવા માટે સમજી લો કે અહીંયા 1 મૂકો તો π/24, પછી 3 મૂકો તો π/8, પછી 5 મૂકો 5π/24, 6 મૂકો, સોરી 6 ન મૂકી શકાય, 7 મૂકો 7π/24, 8 નહીં મૂકી શકાય, અયુગ્મ મૂકવાના છે. 9π/24, 9π/24, 11π/24. બસ આનાથી વધારે મૂકશો તો π/2 થી વધી જશે. તો 1 2 3 4 5 6 7 8 9. તો નંબર ઓફ સોલ્યુશન આવશે, નંબર ઓફ સોલ્યુશન આવશે 9. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે આ રીતે. 2 પ્લસ માનાંકમાં cos x પ્લસ માનાંક cos x નો વર્ગ અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી ઇક્વલ્સ ટુ 4. ઓકે, તો x મેળવો. x કેટલો થશે? ચલો, હજી એક સૂત્ર તમારે યાદ રાખવું પડશે. 1 + r² આ સૂત્ર 9મું ચેપ્ટર ચાલશે પછી ખબર પડશે, પણ આ સૂત્ર અત્યારે યાદ રાખી લો. જુઓ, 1 + r+r² અપ ટુ ઇન્ફાઇનાઇટ હોય તો આને લખાય 1/1 - r. ઓકે, તો અહીંયા જુઓ, આરની જગ્યાએ કોણ છે? મોડ cos આલ્ફા છે કે નહીં? તો આ સૂત્ર હું અહીંયા એપ્લાય કરું. આ અનંત સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર છે, પણ તમને ખબર પડે એટલે સરળતા ખાતર લખ્યું છે. બાકી અહીંયા એ પણ આવે, પણ તમે અત્યારે ખાલી આ સૂત્ર યાદ રાખી લો. ઓકે, તો આરની જગ્યાએ તમારે સૂત્ર પ્રમાણે ખાલી મોડ cos આલ્ફા મૂકી દેવાના. તો અહીંયા જવાબ આવશે 2/1 - મોડ cos x. ઓકે, અને આને લખાય 2². ઘાતાંક સરખાવો. 1 - મોડ cos x ઇક્વલ્સ ટુ 2. તો અહીંયા થશે 1 - 1 = 2 - 2 મોડ cos x. તો અહીંયા આવશે 2 મોડ cos x = 1. મોડ cos x = હાફ. ઓકે, ચલો, મોડ cos x = હાફ. તો cos x = શું થશે? cos x = કાં તો પ્લસ હાફ અથવા cos x = હાફ. તો cos x આપણે લખી શકીએ cos 2π/3 અથવા cos x આપણે લખી શકીએ cos 2π/3. સોરી, અહીંયા π/3 આવશે. તો અહીંયા x = 2nπ ± π/3 or x = 2nπ ± 2π/3. ઓકે, જો ઘણી વખત તમે આમ પણ કરી શકો અથવા આ રીતે પણ તમે આને સોલ્વ કરી શકો. મોડ cos x = હાફ આપેલું છે, તો આને લખાય cos² x = વર્ગ કરો એટલે માનાંક નીકળી જશે
1/4 ઓકે. હવે તમે આને આ રીતે લખી શકો cos² x ઇઝ ઇક્વલ્સ ટુ cos² π/3. જુઓ અહીંયા માનાંક છે ને વર્ગ કર્યો છે, બાકી વર્ગ નહીં કરવાનો. સિમ્પલ કોસ આપ્યું હોય અને વર્ગ નહીં કરવાનો, ધ્યાન રાખજો, નકર એક્સ્ટ્રા ઉકેલ આવશે. તો અહીંયા x બરાબર nπ ±3 n બિલોંગ્સ ટુ z. બંને ઉકેલ સાચા જ છે. તમને એમ થાય અલગ અલગ દેખાય છે, પણ કિંમતો તો સરખી જ આવે. કોપી.